હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 100 નંબરનું સોલ્યુશન જોશું. વિશ્વ એડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સી 1 ડિસેમ્બર. માછલીનું ઉત્પાદન કઈ ક્રાંતિ સંબંધિત છે? સી નીલી ક્રાંતિ. દૂર રહેલી વસ્તુઓ વાયુયાન યુદ્ધના વિમાનોની સ્થિતિ અને અંતર માપવા માટે ઉપયોગી સાધન ખાલી જગ્યા છે. બી રડાર. મેરેસ્મસ ક્વોશિયોકોર જેવા રોગ કયા પોષક તત્વોની ઉણપથી થાય છે? ડી પ્રોટીન. માણસનું વૈજ્ઞાનિક નામ ખાલી જગ્યા છે. એ હોમો સેમ્પિયન્સ લિન. જ્યારે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ જાડો ન થઈ શકે અને પાતળો જ રહે ત્યારે કયા પ્રકારની ખામી સર્જાય છે? સી ગુરુદ્રષ્ટિ. શરીરના સૈનિકો તરીકે કયા કણો ઓળખાય છે? બી શ્વેત કણો. 1 નોટિકલ માઇલ બરાબર ખાલી જગ્યા કિલોમીટર. બી 1.852. એલપીજીમાં ગંધ લાવવા માટે બ્યુટેનની સાથે કયું રસાયણ ભરવામાં આવે છે? સી મરકેપ્ટન. પ્રિઝમને કુલ કેટલી બાજુઓ હોય છે? સી 5. નીચેનામાંથી કયા ગ્રહને એક પણ ઉપગ્રહ નથી? ડી બુધ. રેખાંકિત કૃદંત ઓળખાવો. ચા પીને હું નીકળ્યો છું. ડી સંબંધક ભૂતકૃદંત. નીચેનામાંથી કઈ કાઠિયાવાડી બોલીનો પેટાભેદ નથી? એ પટણી. સાચી જોડણી પસંદ કરો. એ ગુપચુપ. સમાનાર્થી શબ્દ પસંદ કરો. હિમાંશુ. સી ચંદ્ર. વિરુદ્ધાર્થી શબ્દની ખોટી જોડ પસંદ કરો. બી ઉત્સુક, અતિ ઉત્સુક. સાચો અર્થભેદ પસંદ કરો. તો સી અવર, બીજું. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. પલ્લો. ડી મુસાફરી. પોતાના વખાણ પોતે જ કરવા તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. બી આત્મશ્લાઘા. રૂઢિપ્રયોગનો અર્થ આપો. કાંડાની ધારે ચાલવું. બી ખૂબ મુશ્કેલ રસ્તે ચાલવું. સંધિ જોડો. સુર વત્તા ઇન્દ્ર. સી સુરેન્દ્ર. સી ઇઝ નોટ ઓનલી રીચ, સી ઇઝ ફેમસ. એ ઓલ્સો. સમાસ ઓળખાવ. આકબોટ. એ મધ્યમ પદલોપી. અલંકાર ઓળખાવ. આ નભ ઝૂક્યું તે કાંજી ને ચાંદની તે રાધા રે. સી રૂપક. ભારતના રાષ્ટ્રીય પશુ, પક્ષી અને ફૂલની નીચેની જોડમાંથી કઈ જોડ સાચી છે? એ વાઘ, મોર અને કમળ. સીધી ચૂંટણી લડ્યા સિવાય કયા ગૃહના સભ્ય બની શકાય? બી રાજ્યસભા. સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ કોણ માગી શકે છે? એ રાષ્ટ્રપતિ. રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે કયા દિવસને ઉજવવાનું નક્કી કરેલ છે? એ 25 જાન્યુઆરી. નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણ સંસ્થા નથી? બી યોજના આયોગ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શાળાઓમાં ગરીબ બાળકો માટે સુપ્રીમ કોર્ટે કેટલા ટકા અનામતની મંજૂરી આપી? સી 25%. બ્લેન્ક આઈ હેલ્પ યુ ઇન યોર વર્ક. બી મે. સુરેશને અનિતાથી વધુ પરંતુ લતાથી ઓછા માર્ક્સ મળ્યા. સુરેશને અનિતાથી વધુ માર્ક્સ મળ્યા. બરાબર. તો આ સુરેશ અનિતાથી વધારે માર્ક મળ્યા પણ લતાથી ઓછા માર્ક મળ્યા. આ લતાથી ઓછા માર્ક મળ્યા. સોરી, સુરેશ છે બરાબર, અનિતાથી વધારે માર્ક્સ છે એટલે કે અનિતા સુરેશને અનિતાથી વધુ પરંતુ લતાથી ઓછા માર્ક્સ મળ્યા. આ લતાથી ઓછા માર્ક. પછી પ્રજ્ઞાના માર્ક્સ કિરણથી ઓછા છે પણ સુરેશથી વધારે છે.
પ્રજ્ઞા છે એના માર્ક્સ કિરણથી ઓછા છે પણ સુરેશથી વધારે છે. જો લતાના માર્ક્સ પ્રજ્ઞાથી ઓછા હોય, એટલે કે પ્રજ્ઞાના માર્ક્સ કિરણથી ઓછા છે પણ સુરેશથી વધારે છે, એટલે કે પ્રજ્ઞાના માર્ક્સ સુરેશથી વધારે, એટલે કે ને પછી શું કીધું, પણ સુરેશથી વધારે છે પ્રજ્ઞાના માર્ક ને કિરણથી ઓછા છે. જો લતાના માર્ક્સ પ્રજ્ઞાથી ઓછા હોય, લતા છે એને પ્રજ્ઞાથી ઓછા માર્ક મળેલા છે તો પ્રજ્ઞાને વધુ માર્ક્સ હોય, એટલે કે પ્રજ્ઞા અહીંયા આવશે, બરાબર. અને પ્રજ્ઞાના માર્ક્સ કિરણથી ઓછા છે, આ પ્રજ્ઞા છે એના માર્ક્સ કિરણથી ઓછા છે તો આ કિરણ પ્રથમ આવશે, બરાબર. તો સૌથી વધારે માર્ક્સ કોને મળ્યા, તો આપણે અહીં જોઈ શકીએ કે સૌથી વધારે માર્ક્સ કિરણને મળ્યા, એ ઓપ્શન. There is the person blank Tom has lent money. A. To whom? 1 જાન્યુઆરી 2001ના દિવસે સોમવાર હોય તો 1 જાન્યુઆરી 2008ના દિવસે કયો વાર આવે? 2001, બરાબર. 2001ના દિવસે કયો વાર હતો? સોમવાર. સોમવાર. હવે 2002, 3, 4, 5, 6, 7 ને 1 જાન્યુઆરી 2008ના દિવસે કયો વાર હશે તે શોધવાનું છે. 2001ના દિવસે સોમવાર, તો 2002ના દિવસે 2002 1 જાન્યુઆરી 2002ના દિવસે કયો વાર હોય? મંગળ. પછી 2003 એટલે કે બુધ થશે. એક દિવસ પ્લસ એક દિવસ ઉમેરવાનો, બરાબર. હવે બુધવાર છે 2004, તો 2004માં કયો વાર હશે? બુધ. પછી 2004 લીપ યર છે, બરાબર. પણ 1 જાન્યુઆરી 2004ના દિવસે બુધ પછી ગુરુ જ આવશે, કેમ કે લીપ યર છે, પણ લીપ યર તો ફેબ્રુઆરીમાં હશે, બરાબર. તો અહીંયા કયો વાર હશે? બુધ પછી ગુરુ. હવે અહીંયા 2005 લીપ યર નથી, પરંતુ અહીંયા 2 દિવસ એડ કરવાના, કેમ કે 2004માં આપણે જાન્યુઆરીમાં ગુરુવાર કરેલું છે, પણ ફેબ્રુઆરીમાં 2 દિવસ વધી જશે, એટલે કે ગુરુ શુક્રને અહીંયા શનિ આવશે. 2006 રવિવાર +1, બરાબર. 2007 સોમવાર. હવે 2008 લીપ યર છે, પણ લીપ યર તો ફેબ્રુઆરીમાં હોય, એટલે જાન્યુઆરીમાં ઇફેક્ટ નહીં આવે, બરાબર. એટલે સોમવાર પછી મંગળવાર. તો 1 જાન્યુઆરી 2008ના દિવસે કયો વાર હશે? મંગળવાર. એ ઓપ્શન. નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે? ઓપ્શન ચેક કરીએ આપણે. 68/69, 24/25, 10/11, 99/100. તો અહીંયા આપણે બધી સંખ્યામાં અંશ નાનો છે અને છેદ મોટો છે, તો એવા અપૂર્ણાંકને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીએ, બરાબર. તો શુદ્ધ અપૂર્ણાંક હોય તો છેદમાંથી અંશની બાદબાકી કરવાની, એટલે કે 69 - 68, એટલે આપણે મળશે 68/1. પછી આપેલું છે 24/25, એટલે કે 24, 25 - 24. આ શુદ્ધ અપૂર્ણાંક હોય તો જ બાદબાકી થશે, બરાબર. તો 24/1. પછી આપેલું છે 10/11, તો 10, 11 - 10, તો 10/1. પછી 99/100 આપેલા છે, તો 100 - 99, એટલે કે 99/1. તો સૌથી નાની સંખ્યા કઈ થશે? 10/1, એટલે કે 10/11. સી ઓપ્શન. એક પ્રાણી સંગ્રહાલયમાં 20 જાનવરો, 25 પક્ષીઓ અને 35 સરીસૃપ પ્રાણીઓ હોય તો જાનવરોની ટકાવારી કેટલી હોય? તો અહીંયા શું કરવાનું? જાનવરોની ટકાવારી, એટલે કે જાનવરો કેટલા છે? 20 છે. 20 છે, બરાબર. ને નીચે ટોટલ મારી દેવાનો. 20, 25, 35, એટલે કે 20 + 25 + 35, 80 થશે, ગુણ્યા 100. તો 20 ચોક 80 થાય, ને 25 ચોક
100 થશે એટલે કે 25%. ડી ઓપ્શન. 4 ભિન્ન બિંદુઓમાંથી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ હોય તો ખાલી જગ્યા રેખાઓ નિશ્ચિત થાય. 4 ભિન્ન બિંદુઓ આપેલા છે, અલગ અલગ બિંદુઓ આપેલા છે, એમાંથી 3 સમરેખ હોય એટલે કે 3 છે ને સીધી લાઈનમાં જ છે. આ 1, આ 2 અને 3. એક બીજે ક્યાંય છે, બરાબર, કોઈ પણ સ્થાને મૂકી દેવાનું. તો રેખાઓ કેટલી નિશ્ચિત થાય? તો આપણે જોઈએ, આ 1, આ 2, આ 3, આ 4. તો કેટલી રેખાઓ થશે? 4. બી ઓપ્શન. 2 રેખાખંડોનો છેદગણ ખાલી જગ્યા ન હોય. ડી સામ્યગણ. We started early blank we might not miss the train. બી because. કયા દેશના બંધારણમાંથી સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકનો મુદ્દો લેવામાં આવ્યો? ડી ઓસ્ટ્રેલિયા. કેટલા વર્ષો સુધી સતત બહાર રહેવા પર નાગરિકતા સમાપ્ત થઈ જાય છે? બી 7 વર્ષ. મૂળભૂત અધિકારો પર આવશ્યક પ્રતિબંધ લગાવવાની સત્તા કોની પાસે છે? સી સંસદ. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ મુજબ ત્રણેય સેનાઓની સર્વોચ્ચ શક્તિ રાષ્ટ્રપતિમાં સમાયેલી છે? બી અનુચ્છેદ 53(2). ઇન્ટરનેટ દ્વારા મોકલવામાં આવતી માહિતીને શું કહેવાય છે? ડી ઈમેલ. નાણાકીય ક્ષેત્રે યુપીઆઈનું પૂરું નામ જણાવો. એ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. કમ્પ્યુટરમાં પરમેનન્ટ ડેટા ક્યાં સ્ટોર થાય છે? ડી હાર્ડ ડિસ્કમાં. નીચેનામાંથી કયું એક ટેક્સ્ટ એડિટર નથી? એ પાવરપોઈન્ટ. કમ્પ્યુટર લિટરેચી ડે ક્યારે ઉજવવામાં આવે છે? બી 2 ડિસેમ્બર. એસએમપીએસનું પૂરું નામ જણાવો. એ સ્વિચ મોડ પાવર સપ્લાય. બ્લેન્ક મોર યુ ગેટ, બ્લેન્ક મોર યુ ડિઝાયર. તો સી ધ. રામ ઓર શ્યામ બ્લેન્ક રિસ્પોન્સિબલ ફોર ઇટ. અહીંયા ઓર આપેલું છે, બરાબર, એટલે કે ટુ બીનું રૂપ એક વચનનું રૂપ આવશે. તો બી ઓપ્શન ઇઝ. ઓનલી ધોઝ પર્સન્સ બ્લેન્ક વર્ક હાર્ડ સક્સીડ ઇન લાઈફ. ડી ધેટ. હી ઇઝ જુનિયર બ્લેન્ક મી બ્લેન્ક સર્વિસ. જુનિયર, સિનિયર એવું આપેલું હોય તો 2 આવશે પહેલાં, બરાબર, એટલે કે પહેલી ખાલી જગ્યામાં 2 અને અહીંયા ઇન. એ ઓપ્શન. પ્લુરલ ફોર્મ ઓફ ગ્રીફ. તો આ એક અપવાદ છે, તે ધ્યાન રાખવાનું. તો તેનું ઓપ્શન બી ઓપ્શન ગ્રીપ્સ. પ્રેમચંદ ઇઝ ધ બ્લેન્ક નોવેલિસ્ટ ઓફ હિન્દી. સી ફોરમોસ્ટ. He blank not tell his father that he has failed in the examination. A dare. How much blank this necklace blank you last year? B did cost. Idiom. One who was previously unknown and is prominent. D dark horse. Choose synonym word for tolerate. Beer. Government by a king or a queen, one word substitution. B monarchy. ઓલપાડ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? બી સુરત. સૌપ્રથમ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ શરૂ કરનાર? સી સયાજીરાવ ગાયકવાડ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાતમાં સ્વતંત્રતા ચળવળ દરમિયાન કુલ કેટલા અધિવેશન ભરાયા? બી 4. બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લઈને ભારત આગમન સમયે છેલ્લો કટોરો કાવ્ય ગાંધીજી માટે કોણે ગાયું હતું? બી ઝવેરચંદ મેઘાણી. સ્વતંત્ર ભારતના પ્રથમ મંત્રીમંડળમાં સ્વાસ્થ્ય વિભાગના મંત્રી કોણ હતા? સી રાજકુમારી અમૃત કૌર. નીચેનામાંથી કયા રાજાએ પોતાના ઇંગ્લેન્ડ પ્રવાસની ડાયરીનું વર્ણન જનરલ ઓફ અ વિઝિટ ટુ ઇંગ્લેન્ડ શીર્ષક હેઠળ રોજબરોજની માહિતી નોંધ લખી છે?
બી ભગવતસિંહજી. આઈજી પટેલનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? બી અર્થશાસ્ત્ર. ઈસવીસન 1893માં અમેરિકાના શિકાગો મુકામે ભરાયેલ આંતરરાષ્ટ્રીય વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? ડી વીરચંદ રાઘવજી ગાંધી. પ્રસિદ્ધ સંગીતકાર બેજુ બાવરાનું વતન? સી ચાંપાનેર. વિક્ટોરિયા નાટક મંડળીના સ્થાપક કોણ હતા? ડી કેશુખરો કાબરાજી. હું માનવી માનવ થઉં તો ઘણું ના કવિ કોણ છે? સી સુંદરમ. સવાઈ ગુજરાતી એટલે કોણ? એ કાકા સાહેબ કાલેલકર. કેલિડોસ્કોપના રચયિતા કોણ છે? એ મોહમ્મદ માકડ. સૌનિક કયા સાહિત્યકારનું ઉપનામ છે? બી અનંતરાય રાવળ. નંદશંકર તુરજાશંકર મહેતાનું જન્મસ્થળ જણાવો. સી સુરત. ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં યોજવામાં આવે છે? ડી મોઢેરા. ભારતીય સંગીતમાં નોટેશન પદ્ધતિ લાવનાર પ્રથમ સંગીતકાર કોણ હતા? સી પ્રો મૌલાબક્ષ. કયું જોડકું ખોટું છે? દર્શના ઝવેરી મણિપુર નૃત્ય સાચું છે. કુમુદિની લખિયા કથક નૃત્ય સાચું છે. ક્ષેમુ દિવેટિયા ઓડિસી નૃત્ય તે ખોટું છે. ઇલાક્ષી ઠાકોર ભારતનાટ્યમ તે પણ સાચું છે. એટલે આપણો આન્સર આવશે ઓપ્શન સી. પંચાંગના 5 અંગોમાં શાનો સમાવેશ થતો નથી? બી ચોગડિયું. જખૌનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? બી કચ્છ. કાળકા શિખર કયા પર્વત પર આવેલું છે? બી ગિરનાર. કયા મંદિરના મુખ્ય 2 દ્વારો સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર તરીકે ઓળખાય છે? ડી દ્વારકા. પરણાસા કઈ નદીનું પ્રાચીન નામ છે? એ બનાસ. ભારતમાં સૌપ્રથમ અખિલ હિન્દ સંગીત પરિષદ ક્યાં ભરાઈ હતી? એ વડોદરા. અમદાવાદને ધૂળિયું શહેર તરીકે કોણે ઓળખાવ્યું હતું? ડી જહાંગીર. કઈ યોજના હેઠળ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને સરકાર તરફથી વીમા કવચ પૂરું પાડવામાં આવે છે? એ વિદ્યાદીપ યોજના. લિવરપુલ શહેર કઈ નદીના કિનારે વસેલ છે? બી મર્સી. ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે. આ સૂત્ર કોણે કહ્યું છે? મહાત્મા ગાંધીજી. ઈસરો દ્વારા ક્યાં સુધીમાં અવકાશમાં ભારતનું સ્વતંત્ર સ્પેસ સ્થાપવાની યોજના બનાવવામાં આવી રહી છે? સી 2030 સુધીમાં. બાર્ટન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ડી ભાવનગર. નિર્ભય પત્રકાર એ કયા મહાનુભાવનું ઉપનામ છે? એ નર્મદ. અલ નાગા સૈન્ય અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે યોજાય છે? બી ઓમાન. જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલ છે? સી ખંભાત.